હું ખૂબ જ જવાબદારીપૂર્વક કહું છું રાધા કે નગરપાલિકાઓમાં બેઝિક સુવિધાઓ પણ આપવામાં ભારતીય જનતા પાર્ટીના બોર્ડ નિષ્ફળ ગયા છે અને એના કારણે આ વખતે રિઝલ્ટ ખૂબ જ ઉલટું આવવાનું છે. અમે તો જનતાના પ્રશ્નોને લઈને લડી રહ્યા છે. અમારે જનતાનું કામ કરાવું સારું થયું. અરે હા, પેલું તો ભૂલી ગયા રાધા, હમણાં ગઈકાલે આમના જ જિલ્લા પંચાયતના આપણા વડોદરા જિલ્લાના પ્રમુખ સતીશભાઈ નિસારિયા એ તો કરજણ નગરપાલિકાની સભામાં જઈને એવું બોલે છે કે તમે ભાજપને વોટ નહીં આપો તો તમારા ઘર તોડી નાખવામાં આવશે. એટલે તમે જો ક્યુરિયોસિટી જો ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી જો કે એમને જે હાર ભાળી ગયા છે એમના જિલ્લાના પ્રમુખોને ધમકીઓ આપવી પડે. ભારત દેશ અને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આવું બન્યું હશે કે કોઈ પાર્ટીના પ્રમુખે જાહેર સભામાં આવી ધમકી આપી હોય. અરે કેમ ભાઈ, ભાજપને વોટ આપશે તો એ લીગલ થઈ જશે અને ભાજપને વોટ નહીં આપે તો ઇલીગલ થઈ જશે. સારું થયું મારા ઘનશ્યામભાઈ એવું ના બોલ્યા કે નગરપાલિકાઓના દેવા વધી ગયા છે એ પંડિત જવાહરલાલ નહેરુજીના કારણે વધી ગયા છે. સારું થયું એવું ના બોલ્યા કે જો કોંગ્રેસ કોઈ નગરપાલિકામાં જીતશે તો ગુજરાત સરકાર સબસિડી આપવાનું બંધ કરી દેશે, ફંડ આપવાનું બંધ કરી દેશે. આ લેવલ ઉપર આવી ગયું છે અત્યારે ભાજપનું રાજકારણ. લોકોને ધાક ધમકીઓ આપીને વોટ લેવા છે, એમને લોકોના દિલ જીતીને નથી લેવા.